ફાઇનલી આજે પાછા રખડવા જ જઈએ છે, કોઈ કામ નથી ને વગર જોયા વગર કયો ઓ જ્યોતિ કઈ આ રહ્યો માં છે એમ કીધું કે વળતા કરશું અત્યારે ક્યાંક જઈએ. સો નાઉ વી આર ગોઈંગ ડુમસ રોડ. સેલ્ફી મેને ના રે મારે તો હજી બહુ બધા કપડા પડ્યા છે ને પહેર્યા નથી સાડી ગો અગેન ડુમસ રેવા. બે રાઈટ્સ આવે છે તો લેકિન ये તમને વાત કરી હતી એમ ખાટું જોઈને અમારા ભાઈ છે ને ત્યાં ભૂત થાય છે. હું નહીં એવું આખું ગામ કે તો રિહાઈ ગયો આ લોકો મનાવાય નથી ચાહતા. હમણાં હે ને આપણે હમણાં એક પ્રેન્ક કરીએ. સરપ્રાઈઝ. ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો આજે આપણે પાછા વેસુ જઈએ છે અને ફાઇનલી આજે પાછા રખડવા જ જઈએ છે, કોઈ કામ નથી ને આપણે એટલે ગાડીની ચાવી આજે પાછા હંમેશા આપણે હવેથી આપી ગયા હતા લો વાપરો. એટલે જોઉં તો અંદર પૈસા તો રહેવા નથી દીધા, એને ખાલી ચાવી આપીને વયા ગયા છે. એટલે જોઈએ કે હવે આજે ક્યાં શોપિંગ કરીને પૈસા ઉડાડીએ આપણે. રેવા દે તું. HM જોયા વગર કયો ઓ જ્યોતિ કઈ આ રહ્યો માં અમારી મમ્મી અમાર જોવાનું નહીં. હોમમેડ સાચું ના હોમમેડ હા હોમમેડ ઘરે બનાવતા લાગે. કાલે મને નૈમિષભાઈ એક રીલ્સ મોકલી. એક ચિઠ્ઠી હોય, બે ચિઠ્ઠી હોય ને એમાં લખેલું હોય એકમાં ખાવાનું ને એકમાં કાંઈક બીજું. તો એની બેનને ઈ આપે તો એમાં જે લખેલું હોય ને એની બેન બનાવી દે. મલાઈ કોક. તો ઈ નૈમિષભાઈ કે આવી ચિઠ્ઠી હું તમને દઉં કે મેં તો આમાં મેં કીધું એકમાં ચા લખવાની વઘારેલ મમરા. મલેલી ચા લખવાની વઘારેલ ના એકમાં ચા, એકમાં સેન્ડવિચ અને પાસ્તા, આ ત્રણ લખીને આવજો એક બનાવી દે એમ કીધું. તો મેં પાસ્તા મંગાવ્યા કાલ રાત્રે, પૂછકીશું ને મેં કીધું આજે બનાવીશ બપોરે. પાસ્તા તો આજે બનાવો, આપણે વેસુ આવવાનું છે. ચીઝ પાસ્તા. ગાઈઝ તો કઈ કામ નહોતું તો હવે અમે નીકળીએ છીએ ડુમસ બાજુ. અહીંયા તો એવું લાગતું હતું કે ક્યાંક જાવું પણ ક્યાંય હવે વિચાર નથી આવતો જાવું ક્યાં ખરીદી કરવાની છે. એમ કીધું કે વળતા કરશું અત્યારે ક્યાંક જઈએ તો આપણે જઈએ છીએ ડુમસ. ગાઈસ ફાઇનલી નક્કી થઈ ગયું છે કે ડુમસ જઈએ. મેં અમને એવું કીધું કે H&M માં જઈએ નહીં. પહેલા જ્યારે મેં એમ નહોતું કીધું ને કે ક્યાં જાવું ત્યાં લગી એ લોકોને કાંઈ ખબર નહોતું. જેવું મેં મારા કપડાં લેવાની વાત કરી ને કે H&M માં એટલે તરત મને યાદ આવી ગયું ડુમસ જઈએ. બોલો રહેતી હે નથી રહી. હા મને આમ કહી દઈને ગયા નથી. 2026 માં પહેલી વાર આપણે જઈએ છીએ સુરતના ડુમસ બીચ. ત્યાં હોરર ફૂડ મળશે. કે બપોરે કેવું હોય ને તડકો લાગે. આપણે ભૂત જેવા છીએ. So now we are going Dumas Road and we go place name. બસ તમે રહેવા દો ને મને તો. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. we going place name is Dumas. उधर मैगी sorry. There Maggi is very famous in Surat. So we go and eat one bowl Maggi with Socio. Is very famous drink in Surat. This is a speed meter. He decide our speed and fast. So now we are at the bogging. This sound is a very beautiful. This is the original Mime sound found by Krishna Ben and again Veer Narmad University. Hello. Kishan bhai talking in phone. આજે આપણે જવાના છીએ ડુમસ છબછબિયા કરવા. આતંકવાદી નીકળ્યા તો કાંઈ નહીં ખીચક પૂરું. એટલે
તમને શું લાગે હું એટલી જલ્દી મરી જાઉં? હું કઈ ને કઈ સેલ્ફી પડવા થોડો ઊભો થાય. સેલ્ફી મેને ના રે, મારે તો હજી બહુ બધા કપડાં પડ્યા છે મેં પહેર્યા નથી, સાડી ને એ કઈ મૂકે નહીં. મૂકે હું એને પ્રેમથી હું શ્રી કૃષ્ણની સિરિયલ જોઉં છું ને એવું કે પ્રેમથી સમજાવવાથી બધા સમજી જાય. वाह दीदी वाह दीदी दीदी वाह दीदी 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 તો ગાઈસ ફાઇનલી આપણે ડુમસ બીચ ઉપર પહોંચી ગયા છે. હું તો 2-3 વર્ષ પછી ના ના બોટ છે ગોવા કે ડુમસ ગઈ પણ ત્યાં જાવ ને કેમ તો ગાઈઝ આપણી જોડે કોઈ નાનું છોકરું નથી આવ્યું ને એટલે એની કમી મને મહેસૂસ કરાવે છે અને એને ઘોડામાં બેહવાનું વેન કરે એટલે આપણે એને બેહાડીએ છીએ. આપણે હવે જોઈએ આપણે કે એને કેવું ઘોડા માટે બે તો ગાઈસ કિશનભાઈ છે ને ગાઈસ કિશનભાઈ છે 2 વખત ઘોડીમાં બેઠું અને 2 વખત આમ દૂર સુધી દેખાય ને એક રેડ કલરનો ઝંડો છે ત્યાં સુધી રાઉન્ડ મારીને આવવાનો હોય. બે વખત એને અહીંયાથી ફેરવી દીધી, અહીંયાથી ફેરવી દીધી. જો ગોળ ગોળ ટામેટું દરિયે નાવા જાતું તું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? જાત ભૂત લાગે મન તો. આને છે ને મેલી વિદ્યા આવડે છે. Wait a minute. Who are you? મેલી વિદ્યા આવે ડાગલા દોરે હમણાં મરચા ને એવું લાવીએ ઘરેથી એને કાઢી મૂકશે. જો આ દોરી આપણે ભૂતની હવે ભૂતના પપ્પા દોરે છે. એવી તને ખબર જ નથી પડતી. ઓકે આને બનાવી તો ફાંગો બને આને એ તાણે આપી દે. કલાકૃતિ કરે છે એ ક્યાં જો આવું છે બધું અહીંયા. આ જો અમે પાતળો છું એટલે આ નેમિશભાઈ છે. જો આયા લખે નેમુ એન લખી દો ખાલી. તો બહુ સારી રીતે ભૂઈશું બાકી બધામાં કે બધામાં કે આ ત્રણે કેમાંથી જેને જે પસંદ આવી લઈ લે અને એન તો એકનું ફિક્સ જ છે. આ દિલડું દોર્યું આમ જો કમળો થઈ ગયો હોય ને એવું. દિલ નથી આને એપલ કરી નાખ્યું. આ તો પાલો પાન લીલું જોયું ને ઓકે ઓકે લખે છે. Forever. ફોરે કમ ટુ ડુમસ Forever લઈ. એણે હેલવી નું ટી-શર્ટ પહેર્યું છે વિઠ્ઠલ દાદા. બહુ ગંદુ છે હો. તે ડુમસ તે દરિયા આમ થોડું કે ક્લીન હોય. જો ગાઈઝ લોકો દરિયા આવું બધું નહીં નાખો યાર. કાંઈ યાર નહીં સારું ચોખ્ખા રહેવાનું, જ્યાં હોય ને આવા વર્તાય નહીં જવાનું. તો હું યાર મોટી બબલ છે. બધી રાઈડ કરીને થાકી ગયા છે એટલે આપણે મેગી ગાઈઝ ખાવા બેઠા છે. એક વસ્તુ કહો, અમારા દીદીના છે ને Instagram માં 7000 ફોલોવર છે. બધા કેક કાપે આપણે મેગી કાપશું. આપણે મેગી ગાઈસ ફાઇનલી આપણે ડુમ્મસથી નીકળી ગયા છે. બહુ તાપ હતો પણ બહુ મજા આવી અમને બધાને. તમને વાત કરી હતી એમ ખાટું જોઈને અમારા ભાઈ રહી ન થકતા.
અરે અહીંયા હું તેમ કરવા વડવા લાવ્યા આમાં એકાદું ભૂત હમણાં ગાડીમાં બેસી જાય પછી તમને રાત્રે જ દેખાય ખબર પડે રાતે તમને ગાડી પડી તમને ન દેખે ના હું તમારા મોકલી દે એક લાકડું લઈ લઈએ તાપવા માટે જો કઈશ કેટલા બધા લાકડા છે તાપવાના લાકડા ક્યાં વડાવા લઈ જાય ગાઈસ ઇઝ हमारे यहाँ ऐसा ही होता है તો ગાઈસ કિશનભાઈ એમ કહે છે કે સામે બ્લેક કલરનું બિલ્ડિંગ છે ને ત્યાં ભૂત થાય છે હું નહીં એવું આખું ગામ કે ક્યાં છે તો દેખાય બારી જાવું છે ઉપર હાલો હા તું છે ને એ બાઈ જેવું છે જો અહીંયા ખૂણામાં આવીને રિસાઈને બેઠો છે એના ભાઈઓ છે ને આગળ ઊભા છે નોખા થઈ ગયા લાગે બધા જો એના અહીંયા ભાઈઓ એના પાંડા બેઠે ઊભા જોયું આ ચારે ભાઈઓ અને એના ખૂણામાં ઊભા છે બાઈધા લાગે બધા ઓલો રિહાઈ ગયો આ લોકો મનાવાય નથી ચાહતા આપણે હમણાં એક પ્રેન્ક કરીએ આગળ ગાડી ઊભી રાખીને દીદીને એમ કહી કે દીદી ગાડી ભટકાઈ ગઈ એમ એ હુઈ ગઈ દીદી હુઈ ગયા છે जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन पूरी तरह फंसोगे उस दिन मुझे याद करना मैं पहुंच जाऊंगा सरप्राइज तुमसे ना हो पाएगा તો ગાઈઝ આજે અમે લોકો ડુમસ ગયા હતા તો બહુ એન્જોય કર્યો ફાઇનલી આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ ગુડ નાઇટ